હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભાયાણી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માણસની આંતરિક શક્તિઓને સમૃદ્ધ કરવા માટેનું શક્તિ પર્વ એટલે નવરાત્રિ. ગર્ભદીપ શબ્દમાંથી ગરબો શબ્દ બન્યો. માટીના કે તાંબા પિત્તળના કોરેલા છિદ્રો પાડેલા ઘડાની અંદરના ગર્ભભાગમાં દીવડો મુકાય તે ગરબો. જગદંબા દેવી શક્તિની પૂજા અને ઉપાસનાનું ભમતું અને ઝળહળતું પ્રતીક એટલે ગુજરાતનો ગરબો. ઝબકતા દીપક સાથેના આવા ઘડાને માથે મૂકીને નારીઓ ગોળાકાર ઘૂમે છે, તેને ગરબો કહેવાય છે. મા ભગવતી દેવી શક્તિની આરાધના માટે ગવાતું લોકગીત પણ ગરબો કહેવાય છે. ગરબાના ગીતમાં દેવીની સ્તુતિ, દેવીના વિવિધ નામો, દેવીઓને ગરબે રમવાનું આમંત્રણ, માતાના વાહનો, વસ્ત્રો, પરાક્રમો, દેવી દ્વારા અનેક રાક્ષસોનો સંહાર, માતાજીની ચુંદડી, ઝાંઝર જેવા આભૂષણો વગેરેનું વર્ણન હોય છે. સંગીતના કે ઢોલના ધબકારે ગરબે ઘૂમતી નારીઓ બ્રહ્માંડની જનની એવી માતૃશક્તિને ગરબે ઘૂમવા આમંત્રણ આપે છે. ચંદ્રના સકારાત્મક પ્રકાશની ઉર્જા માટે નવરાત્રિનો ઉત્સવ ચંદ્ર ઉદય સમયે થતો અને તેની સારી ઉર્જામાં જ સંપન્ન થતો. માતાજીના ગરબા એ પ્રકાશની પ્રદક્ષિણા છે. ગરબાની ક્રિયા પણ સ્વાસ્થ્યવર્ધક છે. નીચાવળી અને ગોળાકાર ભ્રમણ એ શક્તિનો સ્ત્રોત છે. આવી રીતે જ્યોતિની પ્રદક્ષિણા કરવાથી જીવન આપણું જ્યોતિર્મય બને છે. તેથી જ એકમથી નોમ સુધી 9 દિવસ ચંદ્રની સકારાત્મક ઉર્જામાં ગરબા કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં દરેક કાર્યની પાછળ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જોડાયેલું છે. સાત્વિક ભાવથી થતા ગરબા શરીરને ઉર્જા આપે છે. ગરબા એ એક પ્રકારનું ભક્તિ સંગીત છે. આજે પણ ઘણી જગ્યાએ બેઠા ગરબા ગવાય છે. ગુજરાતના અંબાજી, બહુચરાજી અને પાવાગઢ જેવા શક્તિપીઠોના પ્રભાવથી ગુજરાતનો ગરબો વિસ્તર્યો છે. ગરબાનું એક કલાત્મક રૂપ એટલે માંડવી સાથેના ગરબા. પુરાણ કથા પ્રમાણે દેવોની શક્તિઓના પ્રકાશ પુંજમાંથી ઝળહળતી દેવી શક્તિ જગદંબાનું પ્રાગટ્ય થયું છે. આ દેવી શક્તિએ આસુરી શક્તિ ઉપર મેળવેલ વિજયનો આનંદ ઉત્સવ ગરબાના દીવડાઓથી ધામધૂમથી આપણે સૌ ઉજવીએ છીએ. ગરબાનો દીવડો જ્યોતિરૂપ ઝળહળતી દેવી શક્તિનું પ્રતીક છે. જગતજનની જગદંબાની પ્રકાશ ધારાઓ અખિલ વિશ્વને અજવાળતી સંચાલિત કરતી દિવ્ય ઉર્જા છે. એની ચેતના બ્રહ્માંડના 9 ગ્રહો અને સૃષ્ટિના 9 ખંડોમાં ધબકી રહી છે. ગુજરાતનો ગરબો વિશ્વના અનેક દેશોમાં પહોંચ્યો છે. એ ગૌરવનો વિષય છે. માતાજીના ગરબામાં અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જવાની મનોકામના હોય છે. તમસોમાં જ્યોતિર્ગમય. ગરબા એટલે ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા એટલે માની સાથે ગાવું અને રમવું એટલે ગરબો. નવરાત્રિ જીવનના 3 પરિમાણોનો અર્થ સમજાવે છે. માતા દુર્ગા, માતા લક્ષ્મી અને માતા સરસ્વતી. આ 3 પરિમાણો સાથે જોડવાનો પ્રસંગ એટલે નવરાત્રિ. આ દેવીઓને ત્રિગુણનું પ્રતીક માનવામાં આવે છે. માતા દુર્ગા તમસનું પ્રતિનિધિત્વ કરે છે, માતા લક્ષ્મી રજસનું પ્રતિનિધિત્વ કરે છે અને માતા સરસ્વતી સત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ 3 ગુણો આપણા જીવન પર અસર કરે છે.
માતા દુર્ગા આપણને આપણા મૂળ સાથે જોડે છે. તમસ એટલે સ્થિરતા, જડતા અને અંધકાર. નવરાત્રિના પહેલા 3 દિવસ શક્તિના અભ્યાસ માટે સમર્પિત છે. આ પ્રથા આપણને આપણા મૂળ પૃથ્વી અને શક્તિના પાયા સાથે જોડે છે. બીજું પરિમાણ છે દેવી લક્ષ્મી. તે જીવનને ઉત્સાહથી ભરી દે છે. રજસ એટલે પ્રવૃત્તિ, ઉર્જા, ક્રિયા અને વ્યસ્તતા. દેવી લક્ષ્મી સમૃદ્ધિ, ઉત્સાહ અને પ્રગતિની દેવી છે. નવરાત્રિમાં મધ્યના 3 દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે સમર્પિત છે. દેવી લક્ષ્મી શક્તિનું પ્રતીક છે, જે જીવનને જુસ્સા અને ઉત્સાહથી ભરી દે છે. ત્રીજું પરિમાણ છે દેવી સરસ્વતી. તે આપણને જ્ઞાન અને શાણપણ તરફ દોરી જાય છે. સત્વ એટલે શુદ્ધતા, શાણપણ અને આત્મ સાક્ષાત્કાર. તે ઉચ્ચ ચેતનાનો માર્ગ છે. નવરાત્રિના છેલ્લા 3 દિવસ દેવી સરસ્વતીની પૂજા માટે સમર્પિત છે. ગરબા નૃત્યને ગોળાકાર સ્વરૂપે બ્રહ્માંડમાં સતત ચાલતા ચક્ર, જીવન અને મૃત્યુના ચક્રનું પ્રતીક છે. જ્યારે દાંડિયા દુર્ગાદેવી અને રાક્ષસ મહિષાસુર વચ્ચે થયેલા યુદ્ધની સ્મૃતિમાં રમવામાં આવે છે. તેમાં દાંડિયાને દુર્ગાદેવીની તલવારનું પ્રતીક માનવામાં આવે છે. ગરબા રમવાની અનેક વૈજ્ઞાનિક માન્યતાઓ પણ છે. હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. ગરબો એક ઉચ્ચ તીવ્રતાવાળું નૃત્ય હોવાથી હૃદયની ગતિ વધારે છે અને હૃદયની સહનશક્તિ સુધારે છે, જેથી હૃદય રોગો દૂર થાય છે. મસ્તિષ્ક અને ભાવનાઓનું સંયોજન. ભાવથી રમાતા ગરબાથી મન શાંત થાય છે. તાળીનું પણ વિશેષ મહત્વ છે. ગરબા રમવામાં 3 તાળી રમવામાં આવે છે. 3 તાળી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે, જે રમવાથી આપણને શક્તિ મળે છે. ગરબો એ કોઈ વ્યક્તિગત પ્રથા નથી, પરંતુ એક સામૂહિક ઉજવણી છે. તે જાતિ, વર્ગ અને ભાષાના ભેદભાવથી પર છે. બધા એક જ લય, એક જ ધૂન અને એક જ વર્તુળમાં એક થાય છે. તે સમાજને સમાનતા, એકતા અને સામૂહિક આનંદનો સંદેશ આપે છે. ઘટ સ્થાપન એ બ્રહ્માંડની બધી શક્તિઓને ઘરે આમંત્રિત કરવાની પ્રક્રિયા છે. જય અંબે. સારું, ત્યારે આવજો.